કોઈક વાર ચિત્તો અને એવા પ્રાણીઓ પણ રહે છે એમ કે છે. થોડી બીક પણ લાગી રહી છે. ખતરનાક જંગલ છે. જોકે આપણે એકલા આવીએ તો એકલાને તો બીક લાગે એવું છે. તો હાય ગાઈઝ, કેમ છો? આશા છે કે તમે બધા મજામાં હશો. અને મારું નામ છે અજીત અને હું અત્યારે છું દેવગઢ બારિયાની અંદર. અને ચોમાસાનો વરસાદ થઈ ગયો છે અને ચારે તરફ હરિયાળી છે. અને આજે આપણે વિઝિટ કરીશું દેવગઢ બારિયાના ડુંગર પર. તો એકદમ હરિયાળી અહીંયા આગળ છે, તો તમે બધાને બહુ મજા આવશે. આપણી સાથે છે વિમલ છે અને સાથે સંજય છે, બે મિત્રો છે. તો આપણે બધા ડુંગર પર જઈશું અને ત્યાંથી આ દેવગઢ બારિયાનું સીન કેવું દેખાય છે એ જોઈશું. આપણને બહુ મજા આવશે. તો ચાલો વ્લોગમાં જોડાયેલા રહેજો. ગાઈસ, તમે જોઈ શકો છો કે જંગલમાં કેવી એકદમ હરિયાળી છે અહીંયા આગળ. અને અહીંયા આગળ આ ઉપર અહીંથી દેખો આ ડુંગરનું સીન. અને આ બાજુ પેલા વિમલ અને સંજય આગળ જઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ કેટલી હરિયાળી છે. અને આગળ આપણે જઈશું તો આમ ને આમ વધારે પડતું ગાઢ જંગલ અંદર આવતું જાય છે. તો આપણને હજી પણ મજા આવશે. અને ઉપરથી આપણે જોઈશું ને તો આ દેવગઢ બારિયાની સિટી કંઈક અલગ જ દેખાશે. જે સીન આપણને જોઈને આમ ખૂબ જ આનંદ થશે. અને પણ પથ્થરનો કાચો રસ્તો છે. સાથે અહીં આગળ જતાં થોડો આરસીસી પણ આવી ગયો છે. તો તમે બાઇક લઈને કે ફોર વ્હીલ લઈને પણ અહીં આગળ આવી શકો છો. પણ અમે ચાલતા જ જઈએ છીએ કેમ કે અમારી પાસે બાઇક કે ફોર વ્હીલ છે નહીં. તો આ સંજય એકદમ ચશ્મા પહેરીને એકદમ ટકાટક થઈ ગયો છે. કેમ કે એની ઈચ્છા થઈ છે કે મારે એકાદ ફોટો અહીં આગળ ક્લિક કરવો જોઈએ. કેમ કે હરિયાળી એટલી મસ્ત છે ને, તો અહીં આગળ આપણે ફોટો ક્લિક કરીશું ને તો એટલો મસ્ત આવશે કે જેની કોઈ વાત નહીં. એ માટે સંજય એકદમ તૈયાર થઈ ગયો છે. તો ચાલો હું એના એક બે ફોટો ક્લિક કરી લઉં. જંગલની અંદર કોઈક વાર ચિત્તો અને એવા પ્રાણીઓ પણ રહે છે એમ કે છે. થોડી બીક પણ લાગી રહી છે. પણ આપણી અગાડી ચાલી રહ્યા છે વિમલ અને સંજય, એટલે હું ગભરાતો નથી. કેમ કે તો મિત્રો, હવે આપણે આ જો ડુંગર ઉપર જવા નીકળ્યા હતા ત્યાં આગળ બસ પહોંચવા જ કરીએ છીએ. લગભગ 5 મિનિટની અંદર આપણે ઠેઠ ઉપર પહોંચી જઈશું. અને ત્યાંથી પછી આપણે જોઈશું કે નીચે કેવું દેખાય છે. અને અહીં આગળ જંગલ તો તમે જોઈ જ રહ્યા હશો કે કેટલો ખતરનાક જંગલ છે. જોકે આપણે એકલા આવીએ તો એકલાને તો બીક લાગે એવું છે. કેમ કે તો ફાઇનલી ગાઈઝ આપણે હવે ઉપર આવી ચૂક્યા છે. અને જોઈ શકો છો પાછળ અહીં આગળ આના ઘર જેવું છે. અને બીજી સાઈડ મંદિર છે. તો આપણે મંદિર પર જઈને દર્શન કરીશું અને પછી પાછા આપણે નીચે જઈશું. ફાઇનલી ગાઈઝ અમે ઉપર આવી ગયા છે અને થાકી ગયા છે. માટે અમે
ત્રણ મિત્રો અહીંયા ગાડી આ બેસવા જેવું છે, અહીંયા ગાડી આવીને બેઠા છે. અમે 2 જણા અહીંયા બેઠા છે અને સંજય પેલી સાઈડ અહીંયા ગાડી બેઠો છે, એ પાણી પી રહ્યો છે. કેમ કે અમે ત્યાંથી નીકળ્યા હતા ત્યારથી પાણી પીધું હતું અને પાણી અમે પીધું જ નહોતું. બહુ તરસ લાગી છે એને એટલે મિત્રો અમે અહીંયા આગળ લગભગ 10 થી 15 મિનિટ બેઠા અને હવે પાછા નીચે જઈ રહ્યા છીએ.